કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમધ્ય તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આપણું રિઝલ્ટ કેવું આવશે? એના દોસ્તારો એની જેવા હોય એ કે મુંજાતો નહીં. આપણે જે ઘોડિયું સડાવીને કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય તો ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, એની જેવું જ રિઝલ્ટ આવશે. 2 દી થયું રિઝલ્ટ આવ્યું, એને બાપુજીને મળ્યો. બાપુજી કીધું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ. હું છું હે હજી એક વાર વંશ મોર માં તો ઘણું આવશે. આ જો હું આજ છે ને સાચું કહું ને, આજ હું ખોબો ભરીને એવો નવો માલ લાવ્યો છું ને એવો તમે સાંભળ્યો જ નહીં હોય. હું એવું માનું છું કે તમે જેને માનતા હો ને, કાં તો માના ચરણોમાં મૂકો, કાં તો બાપના ચરણોમાં મૂકો. અહીંયા ઘણા એવા મિત્રો હોય છે કે એનો પેલો પગાર આવે ને એ દોસ્તારોને ફાર્મ હાઉસની પાર્ટી આપે છે. એને 2 હાથ જોડીને મારા બાપ તમારા ઓવારણ લઈને વિનંતી કરું, તમારો પેલો પગાર આવે ને, તમારા કુળદેવને ચડાવો, કુળદેવીને ચડાવો, સોમનાથ દાદાને ચડાવો, કષ્ટભંજનને ચડાવો, સ્વામિનારાયણ ભગવાનને ચડાવો. બાપના બોલતી કહું, તમારી 3 પેઢી સુધી આમ જો ખાજે નહીં ઘૂટે. શું કામ? કેમ કે તમારો પેલો પરસેવાની કમાણી તમે 10% ભાગ કાઢતા શીખી જાઓ ને એટલે ઈશ્વર તમને અઢળક આપે. પણ આપણે થાય છે હું 10% ભાગ, એ ભાઈ એ મનીષ એ ભાઈ 10% હો, 10% બીજે વીએ જાય. હું તો દિલથી કહું છું કે આપણે અહીંયા દિવ્ય ભવન રહ્યું, એનું ઉતારા ભવનની વાતો આપણે કરવાની છે. ઉતારા ભવન આપણે બનાવવાનું છે. 5 આંગળા ભેગા કરીને અહીંયા બેઠેલા બધા આખું વર્ષમાં તમે કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, હપ્તો કરો. 200 રૂપિયાનો, 500 રૂપિયાનો, 1000 રૂપિયાનો, જેટલું થાય એટલું. હું કઈ એવું ન માનતો મારો દીકરો લઈ જાય આપડા, ના ના એ લાવ મારે દઈને જવાનું જાય હતી. શું કામ ખબર? આ બાપની કૃપા મારી માથે કેટલી છે ને મને ખબર. જેથી હું બસમાં જાતો ને તેથી દાદાએ કીધું હતું કે હવે આવતી ફેરે બસમાં નહીં આવવું પડે. અને એ કહું 180 રૂપિયા ઇનોવા લેવા ગયો હતો, ખાલી 180 રૂપિયા લઈને, અને મારી નહોતી. મને એક ભાઈએ કીધું હું લેવા નીકળ્યા, જેમાં અમારો બાબા સાહેબ યોગી મોરબા, અમારો સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ, અમારો મહાદેવ પાનવાળા, આ બધાએ, અમારો અંકુરભાઈ, આ બધા કે મૂંઝાવાનું નથી થતું. મેં મૂંઝાવાનું પણ મને નથી થતું, પણ સામે વાળો મૂંઝાય. મારે ઉશીનું લેવું હું મૂંઝાવું હે ભાઈ. એવા માણસો મળ્યા. યમના કાર મેળો વાળા ભાઈ